નમસ્કાર મિત્રો એજ્યુકેશન ટચ નામની આપણી ઘર આંગણાની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ ઉપર 1111 આટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે આ વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે. જે મિત્રો ધોરણ 9 થી 12માં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે. મિત્રો, તેથી આ ચેનલ વધુ એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ એક સારા કાર્યના યશભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. બીજી વાત મિત્રો એ છે કે આ ચેનલ ઉપર આપણા દેશની આઝાદી માટે જેઓએ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે એવા નરબંકાઓની કથા, એટલે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની ગૌરવગાથા, એવી એક શ્રેણી આપણે આ ચેનલ ઉપર શરૂ કરી છે. આજે જ તેનું 18મો એપિસોડ આપણે રજૂ કરી ચૂક્યા છીએ. દર શનિવારે આપણે આ એપિસોડ રજૂ કરીએ છીએ, સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો અને તેમની ગૌરવગાથા. મિત્રો, ભારત દેશની આઝાદી માટે અનેક નરબંકાઓએ પોતાનું સમગ્ર જીવન જ્યારે સમર્પિત કર્યું છે એવા નરબંકાઓને યાદ કરીએ છીએ. નવી પેઢી સુધી એમની આ બલિદાનની કથાને પહોંચાડવાનો એક આપણે પ્રયત્ન કરીએ છીએ. તો મિત્રો, આ વિડીયો પણ એવા વિદ્યાર્થીઓ સુધી, એવા લોકો સુધી પહોંચાડી અને આપણે પણ મા ભારતીનું ઋણ અદા કરીએ તો મને ખૂબ ગમશે. મિત્રો, હવે વાત કરીએ છીએ કરંટ અફેર્સની. આજે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર વિદ્યાર્થી માટે કરંટ અફેર્સ એ પરીક્ષાનો એક જ્યારે ભાગ બની ગયો છે ત્યારે મિત્રો વિદ્યાર્થી ઇતિહાસ, ભૂગોળ, સમાજ, અર્થશાસ્ત્ર તમામ ઘટનાઓથી સુવાકેફ હોવો જોઈએ. એવોર્ડ્સ છે, રમત જગત છે, સાહિત્ય જગત છે, દેશ વિદેશના અનેક પ્રવાહો સાથે વિદ્યાર્થી સતત જોડાયેલો રહે એટલા માટે હવેની જે પેપર સ્ટાઇલ છે એમાં કરંટ અફેર્સ એ એક વિષય ઉમેરવામાં આવ્યો છે. તો અહીંયા આજે દર રવિવારે પ્રસ્તુત કરતાં દોસ્તો આજે 205મો એપિસોડ જ્યારે તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું ત્યારે ખરેખર મને ખૂબ જ આનંદ હું અનુભવી રહ્યો છું. મિત્રો, કરંટ અફેર્સમાં આપણે આગળ વધીએ એ પહેલાં અહીંયા દોસ્તો હું જે સમાચાર પ્રસ્તુત કરું છું એ સમાચાર મારા વાંચનની એક મર્યાદાને અનુરૂપ હોય છે, મારા જ્ઞાનની એક મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે કદાચ કોઈ ક્ષતિ જણાય તો મિત્રો કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપર અથવા તો સમાચાર પત્ર, મેગેઝિનનો અભ્યાસ દોસ્તો અવશ્ય કરી લેશો. ચાલો દોસ્તો, સમાચારમાં એક નજર કરીએ તો માત્ર 19 વર્ષની યુવાઓએ દિવ્યા દેશમુખ મહિલા ચેસ વર્લ્ડ કપ જીતનારી સૌપ્રથમ ભારતીય બનેલ છે. દિવ્યા દેશમુખ માત્ર 19 વર્ષની વયે આટલી નાની ઉંમરે આ વર્લ્ડ કપ જીતનાર તે પ્રથમ મહિલા છે. ગ્રાન્ડ માસ્ટર બનનારી દિવ્યા ભારતની આમ જોઈએ તો ચોથી મહિલા છે. એ પહેલાં કોનેરુ હેમ્પી, ડી હરિકા, આર વૈશાલી એ આ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે અને દિવ્યા દેશમુખ એ ચોથી મહિલા બની છે. આપણે તેને ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. મિત્રો, ગુજરાતી મૂળના પ્રખર અર્થશાસ્ત્રી લેખક લોર્ડ મેઘનાદ દેસાઈનું મંગળવારે 29મી જુલાઈના રોજ 85 વર્ષની વયે લંડન ખાતે મૃત્યુ થયું છે. તેઓ ખૂબ જ પ્રખર અર્થશાસ્ત્રી હતા. મૂળ તે ગુજરાતના વતની હતા. લોર્ડ મેઘનાદ દેસાઈનું મંગળવારે 29મી જુલાઈ 85 વર્ષની વયે તેઓનું લંડન ખાતે મૃત્યુ થયું છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે તેમના આત્માને ચિર શાંતિ અર્પણ કરે. મિત્રો, તાજેતરમાં જ ઉમા કાંજીલાલની ઇગ્નોના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. ઇગ્નોના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર તરીકે ઉમા કાંજીની પસંદગી કરવામાં આવી છે. મિત્રો, આ નામ ખાસ આપણે યાદ રાખીશું. મિત્રો, તાજેતરમાં જ ચેન્નઈ ખાતે ભારતના પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કોચનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ક્યાં આગળ? ચેન્નઈ ખાતે ભારતના પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કોચનું ત્યાં સફળ પરીક્ષણ કરવામાં આવેલું છે. મિત્રો, તાજેતરમાં જ ગુજરાતના ડાંગ ખાતે પ્રથમ અને વિશિષ્ટ વન
પ્રથમ અને વિશિષ્ટ વન વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાતના ડાંગ ખાતે ગુજરાતના પ્રથમ અને વિશિષ્ટ વન વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવેલું છે. મિત્રો, તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ ખાતે એનસીસી લીડરશિપ એકેડેમીનું લોકાર્પણ કરેલું છે. આણંદ ખાતે એનસીસી લીડરશિપ એકેડેમીનું લોકાર્પણ આપણા મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવેલું છે. મિત્રો, તાજેતરમાં જ બિહાર ખાતે પ્રથમ ભારતીય, ખાસ સ્થળ યાદ રાખજો, બિહાર ખાતે પ્રથમ ભારતીય ઓપન એથ્લેટિક્સ મીટનો પ્રારંભ કરવામાં આવેલો છે. પ્રથમ ભારતીય ઓપન એથ્લેટિક્સનો મીટનો પ્રારંભ ક્યાં કરવામાં આવેલો છે મિત્રો? બિહાર ખાતે. આ ખાસ આપણે યાદ રાખીશું. મિત્રો, તાજેતરમાં જ આસ્થા પુનિયા ભારતીય નૌસેનાના પ્રથમ મહિલા ફાઇટર બન્યા છે. આ નામ ખાસ યાદ રાખજો. આસ્થા પુનિયા ભારતીય નૌસેનાના પ્રથમ મહિલા ફાઇટર બન્યા છે. આસ્થા પુનિયા, આપણે તેને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. મિત્રો, તાજેતરમાં જ ગુજરાતના માંડવી ખાતે, સ્થળ યાદ રાખજો, વિશ્વ વન આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી માંડવી ખાતે કરવામાં આવેલી છે. વિશ્વ વન આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી છે ગુજરાતના માંડવી ખાતે. અંતિમ સમાચારમાં એક નજર કરીએ તો તાજેતરમાં ધર્મેન્દ્ર પ્રધાનને રાષ્ટ્રપતિ દ્વારા કલિંગ રત્ન 2024નો પુરસ્કાર આપવામાં આવ્યો છે. કલિંગ રત્ન 2024નો પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? ધર્મેન્દ્ર પ્રધાનને. કોના દ્વારા? રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવેલો છે. મિત્રો, આ સાથે આપણે આ ટોપ 10 સમાચારને પૂર્ણ વિરામ આપીએ છીએ. મિત્રો, ફરી એકવાર આપ સૌ મિત્રોને ખાસ નમ્ર વિનંતી કરવામાં આવે છે મિત્રો કે એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલ મિત્રો વધુ સબસ્ક્રાઈબ કરશું અને વધુ આ વિડીયો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેમના સુધી પહોંચાડી આપ પણ એક યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. ચાલો મિત્રો, ફરી પાછા મળશું આવતા રવિવારે. મિત્રો, ત્યાં સુધી ભારત માતા કી જય.